નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું અમિત પટેલ આપ સૌનું આ YouTube ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સની અંદર કેપેસિટરની વાત કરતા હતા. એમાં આપણે કેપેસિટર શું છે, કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવ્યું, સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર શૂન્યાવકાશની અંદર માધ્યમ હતું ત્યારે મેળવ્યું, કેપેસિટરનું શ્રેણી જોડાણ શું છે, સમાંતર જોડાણ શું છે, એ દરેક બાબતની ચર્ચા કર્યા પછી આપણે આ કેપેસિટરનો એક અંતિમ તબક્કા તરફ કે કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જા, કેપેસિટરમાં ઊર્જા કેવી રીતે સંગ્રહ પામે અને એ સંગ્રહ પામતી ઊર્જાનું દીકરાઓ આપણે સૂત્ર મેળવવાનું છે. ખૂબ જ સરળ થિયરી છે અને કેટલી સરળતાથી હું તમને સમજાવું છું એ તમને બોર્ડ ઉપર થોડી વિગત મેં લખી છે અને એને કેવી રીતે ડિરાઈવ કરી શકાય એ હું તમને સમજાવું છું. ચાલો તો જુઓ ક્વેશ્ચન શું છે. કેપેસિટરમાં ઊર્જા કેવી રીતે સંગ્રહ પામે છે અને આ સંગ્રહ પામતી ઊર્જાનું આપણે સૂત્ર મેળવવાનું છે. બે આકૃતિ બતાવી છે. આ બે આકૃતિની અંદર એવું છે કે કેપેસિટરની આ બીજી પ્લેટ પરથી આપણે આ ડેલ્ટા Q ડેશ જેટલો વિદ્યુતભાર લઈ જવામાં આવે અને એને અનુરૂપ આપણે એ થતું કાર્ય જે કેપેસિટરમાં ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે એ બતાવેલું છે અને આ દરમિયાન જે વિદ્યુત ક્ષેત્ર જે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઉદ્ભવે છે તે આપણને બતાવેલું છે. ચાલો તો જુઓ આકૃતિ પરથી પહેલા તો શરૂઆતની અંદર આપણે જે પ્લેટ લઈએ છે એ વિદ્યુતભાર વિહીન હોય છે. એટલે જુઓ વિદ્યુતભાર વિહીન સુવાહકો 1 અને 2 આકૃતિમાં દર્શાવ્યું છે. કોઈ પ્રકાર વિદ્યુતભાર વિહીન છે, કોઈ પ્રકારનો વિદ્યુતભાર એના પર હોતો નથી. પછી આપણે શું કરવાનું છે કે આ જે કેપેસિટરની પ્લેટ 2 છે, સુવાહક 2 છે, આ સમજો કે આ સમજો, એ સુવાહક 2 પરથી ધન વિદ્યુતભારને સુવાહક 1 પર ટુકડે લઈ જાય કે જેથી સુવાહક 1 ઉપર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરી શકાય. એટલે શરૂઆતની અંદર બંને પ્લેટ વિદ્યુતભાર વિહીન હોય છે. પછી કેપેસિટરની બીજી પ્લેટ પરથી ધન વિદ્યુતભારને પહેલી પ્લેટ પર લઈ જવામાં આવે એટલે બીજી પ્લેટ એટલી જ ઋણ વિદ્યુતભારિત બને છે જેટલી પહેલી પ્લેટ ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. એ તો આપણને ખ્યાલ આવે છે. અને સુવાહક 2 પરથી અહીંથી સુવાહક 2 પરથી આ ધન વિદ્યુતભારને જ્યારે આપણે સુવાહક 1 ઉપર લઈ જવાની વાત કરવામાં આવે તો દીકરાઓ આપણે બહારથી કંઈ કાર્ય કરવું પડે. કારણ કે કોઈ પણ તબક્કે આપણે જો વાત કરવામાં આવે એ સુવાહક 1 બરાબર છે એ સુવાહક 2 કરતા ઊંચું સ્થિતિમાન ધરાવે છે. કારણ કે સુવાહક 1 ધન વિદ્યુતભારિત છે જ્યારે સુવાહક 2 એ ઋણ વિદ્યુતભારિત બને છે. એટલે સુવાહક 1 નું સ્થિતિમાન ઊંચું છે અને સુવાહક 2 નું સ્થિતિમાન નીચું છે અને આપણે નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ જવું હોય તો બહારથી કંઈક કાર્ય કરવું પડે. સમજ પડે છે? ચાલો તો એટલા માટે ધારો કે કોઈ તબક્કે આપણે સુવાહકો 1 અને 2 પર અનુક્રમે આ Q ડેશ અને -Q ડેશ વિદ્યુતભાર છે કોઈ તબક્કે. આ તો આપણે અહીંયા માઈનસ ડેલ્ટા Q ડેશ એટલા માટે લખ્યું છે કે અહીંથી ઋણ વિદ્યુતભાર તો છે પણ એના પરથી આપણે ડેલ્ટા Q ડેશ જેટલો ધન વિદ્યુતભાર આ પ્લેટ ઉપર લઈ જઈએ તો આમાં ડેલ્ટા Q ડેશ જેટલો વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર ઉપર બીજો પ્રસ્થાપિત થાય છે. જેટલો ધન વિદ્યુતભાર જાય એટલો ઋણ વિદ્યુતભાર છૂટો પડે. તો એ અહીં બતાવેલું છે. બરાબર? ચાલો તો જુઓ
ધારો કે કોઈ તબક્કે સુવાહક 1 અને 2 એના પર અનુક્રમે વિદ્યુતભાર q' અને -q' છે. એટલે શરૂઆતની અંદર વાત કરવામાં આવે તો આ પ્લેટની અંદર q' છે, અહીંયા -q' છે. તો એને અનુરૂપ આ બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ v' q' c થશે. અને જ્યાં c જે છે એ આપણું જે તંત્રનું એને શું કહેવામાં આવે છે? કેપેસિટન્સ. અત્યારે -ΔQ' ને ધ્યાનમાં ના લો. અત્યારે આ પ્લેટ પરનો વિદ્યુતભાર q' છે, આ કોઈ તબક્કે આના પરનો વિદ્યુતભાર -q' છે. ત્યારે આ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને મળે છે v' q'/c, જ્યાં c એ આપણને આ બે પ્લેટ છે એ બે પ્લેટ એટલે કે તંત્રનું કેપેસિટન્સ થાય છે. ચાલો હવે આપણે સૂક્ષ્મ વિદ્યુતભારને ઋણ પ્લેટ પરથી આજે આપણી સુવાહક 2 પરથી સુવાહક 1 ઉપર લઈ જઈએ અને એ દરમિયાન કાર્ય થાય એ કાર્યની કેલ્ક્યુલેશન કરીએ. અને આપણને ખબર છે કે વિદ્યુતભાર સંરક્ષી બળ હોવાથી આ કાર્ય કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ચાલો જુઓ હવે આપણને આ બે પ્લેટ વચ્ચે જ્યારે આ q' અને -q' હોય ત્યારે સ્થિતિમાન આટલું મળી જાય છે. હવે જોજો દીકરા, હવે સૂક્ષ્મ વિદ્યુતભાર ΔQ' ને સુવાહક 2 પરથી આ સુવાહક 1 ઉપર આપણે સ્થાનાંતરિત કરવાનું છે. તો આપણે અહીંયા એટલે જ કીધું છે કે કોઈ વિદ્યુતભારને એક પ્લેટ પરથી બીજા પ્લેટ ઉપર લઈ જવું હોય તો આપણે બહારથી કાર્ય કરવું પડે. તો એ ΔQ' વિદ્યુતભારને સુવાહક 2 પરથી સુવાહક 1 ઉપર સ્થાનાંતરિત કરવામાં આવે તો એ દરમિયાન થતું કાર્ય બરાબર વિદ્યુત સ્થિતિમાન અને જે વિદ્યુતભારને લઈ જવો હોય એની સાથેનો વિદ્યુત સ્થિતિમાનનો ગુણાકાર. એટલે આપણે અહીંયા ΔQ' ને લઈ જઈએ છીએ એટલે આ પ્લેટની ઉપર -ΔQ' જેટલો વિદ્યુતભાર આપણે બીજો બતાવવાનો. -q' હતો શરૂઆતમાં, હવે ΔQ' જેટલો ધન વિદ્યુતભાર અહીંયા જશે એટલે -ΔQ' જેટલો અહીંયા છૂટો પડે છે. તો આપણે અહીંયા સૂક્ષ્મ વિદ્યુતભાર ΔQ' ને સુવાહક 2 પરથી આપણે સુવાહક 1 ઉપર જ્યારે સ્થાનાંતરિત કરવામાં આવે છે તો એ દરમિયાન થતું કાર્ય ΔW બરાબર v' દીકરાઓ શું થશે? ΔQ'. ચાલો હવે શું કરીએ? તો આપણી પાસે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે v' બરાબર q'/c. ચાલો તો લખ્યું છે v' બરાબર q'/c લેતા આપણને આ કાર્ય ΔW બરાબર શું મળશે? તો v' ની જગ્યાએ લખી દઉં છું આ q' એના છેદમાં આવી જશે c અને અહીંયા લખી દઈએ છે આપણે આ ΔQ'. આ થતું કાર્ય આપણને દીકરાઓ અહીંયા મળી જાય છે અને આને આપણે આપી દઈએ છીએ સમીકરણ 1. બરાબર છે? ચાલો હવે શું કરીએ છીએ? સુવાહક અત્યારે તો આપણે દીકરાઓ સુવાહક 2 પરથી સુવાહક 1 ઉપર ΔQ' જેટલું વિદ્યુતભાર લઈ ગયા તો કાર્ય સૂક્ષ્મ થાય. પણ આપણે તો આના પરથી કયો વિદ્યુતભાર લઈ જવાનો છે? તો એ દરમિયાન થતું કાર્ય આપણું સંકલનની અંદર પરિણમે છે. તો આપણે લખી શકીએ છીએ કે સુવાહક 2 પરથી સુવાહક 1 પર કયો વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કુલ કાર્ય. ચાલો તો શું કરીએ છીએ? હવે સુવાહક 2 પરથી સુવાહક 1 પર વિદ્યુતભાર q ને લઈ જવા માટે કરવું પડતું કુલ કાર્ય જેને આપણે W કહેવામાં આવે અને આપણે
એ સતત સરવાળો થવાથી એ જે સમીકરણ છે એ સંકલનની અંદર પરિણમે છે. એટલે અહીંયા મેં લખ્યું છે ડેલ્ટા ડબલ્યુ, અને ડેલ્ટા ડબલ્યુ ની જગ્યાએ દીકરાઓ તમે લખી શકો છો સૂક્ષ્મ ફેરફારને અનુરૂપ આ આપણે ડેલ્ટા ડબલ્યુ ની જગ્યાએ શું લખી શકીએ, dw પણ લખી શકીએ. બરાબર છે, મેં લખ્યું છે. ચાલો ડેલ્ટા ડબલ્યુ ની કિંમત આપણી પાસે જે છે કે આપણે અહીંયા મૂકી દઈએ, અને આપણે કેટલો વિદ્યુતભાર લઈ જવાનું છે, q. એટલે w બરાબર શું થવાનું, 0 થી કેટલો વિદ્યુતભાર લઈ જવાનો, q. બરાબર. તો એ દરમિયાન જે આપણને ડેલ્ટા w ની કિંમત છે શું છે, આ q ના છેદમાં c ઇન્ટુ થઈ જશે ડેલ્ટા q ડેશ. પણ ડેલ્ટા w ની જગ્યાએ dw લખાતું હોય તો અહીંયા 0 થી q ડેશ ના છેદમાં c ઇન્ટુ શું થઈ જશે, dq ડેશ. ડેલ્ટા q ડેશ બરાબર શું લઈ લીધું, dq ડેશ. ચાલો આવી ગયું. જે કંઈ પણ અચળ છે એને સંકલનની બહાર લઈ લો. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે અહીંયા જે સંકલન કરવાનું છે એ dq ડેશ ની સાપેક્ષે છે. એટલે કેપેસિટરનું કેપેસિટન્સ તો દીકરાઓ આપણને કેવું મળે છે, અચળ જ મળશે. તો એ અચળ વેલ્યુને આપણે આ સંકલનની બહાર લઈ લઈએ. એટલે w બરાબર શું થવાનું, આ 1/c ઇન્ટિગ્રેશન 0 થી q ડેશ ઇન્ટુ dq ડેશ. અહીંયા q ડેશ ની એક ઘાત છે, અને ઘાત વાળા પદોનું સંકલન આપણને ખબર છે કે x⁻n dx હોય તો જે ઘાત હોય એની એક ઘાત વધારી દેવાની અને છેદમાં એ ઘાત આપણે મૂકી દેવાની હોય છે. તો અહીંયા q ડેશ ની એક ઘાત છે એટલે અહીંયા થશે q ડેશ નો વર્ગ છેદમાં 2 થશે. એટલે સંકલન આવું થશે 1/c અહીંયા થવાનું q ડેશ એનો વર્ગ છેદમાં થશે 2, અને અહીંયા આપણે વેલ્યુ મૂકવાની છે 0 થી q. આ દીકરાઓ અપર લિમિટ છે અને આ લોઅર લિમિટ છે. જેની સાપેક્ષે સંકલન કર્યું હોય એની જગ્યાએ આપણે એકવાર અપર લિમિટ મૂકવાની હોય છે અને બીજી લોઅર લિમિટ, અને બેની વચ્ચે ચિહ્ન આવશે માઈનસ. ચાલો કિંમત મૂકીએ. આ 2 ને સમીકરણની બહાર લઈ લઈએ છીએ. એટલે અહીંયા આવે છે 1/2c. અહીંયા q ડેશ ની જગ્યાએ એકવાર મૂકી દઈએ છીએ અપર લિમિટ q2 અને બીજી વાર મૂકવામાં આવે છે 0. તો એને અનુરૂપ આપણને કાર્ય દીકરાઓ કેટલું થાય છે, હાફ q2 ના છેદમાં c. એટલે આપણે સુવાહક 2 પરથી સુવાહક 1 ઉપર જ્યારે q વિદ્યુતભારને લઈ જવામાં આવે છે એ દરમિયાન થતું કાર્ય આપણને આટલું મળી જાય છે q2 ના છેદમાં 2c. હવે સ્થિત વિદ્યુત બળ એ સંરક્ષી બળ હોવાથી આ કાર્ય કેપેસિટર જેવી બે સુવાહકની રચનામાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે શું થાય છે, સંગ્રહ પામે છે. તો આપણે એ વિધાન અહીંયા લખીએ છીએ કે સ્થિત વિદ્યુત બળ એ સંરક્ષી બળ હોવાથી, કેવું છે, સંરક્ષી બળ છે. એટલે આ કાર્ય વિદ્યુત બળ એ સંરક્ષી બળ અથવા તો સંરક્ષી હોવાથી, સારી સંરક્ષી લખશો તો પણ ચાલશે, સંરક્ષી હોવાથી આ કાર્ય કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સ્થિતિ ઊર્જા સ્વરૂપે શું થાય છે, સંગ્રહ પામે છે. ચાલો therefore આ કાર્ય W is equal to ઊર્જા શું થવાની, U, અને સૂત્ર આવશે half q2 ના છેદમાં c. એટલે આ દીકરાઓ પહેલું સમીકરણ જે આપણને મળે છે એ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર તમે q2 ના છેદમાં 2c લખી શકો છો. આ આપણું પહેલું સમીકરણ દીકરાઓ મળી જાય છે. આટલી સરળતાથી તમે આ સમીકરણને
આ રીતે વ્યાખ્યાયિત કરી શકો છો. હવે એકવાર q ની કિંમત મૂકો અને એકવાર c ની કિંમત મૂકો તો આપણને સમીકરણના અલગ અલગ સ્વરૂપો જે મળે છે એ અલગ અલગ સ્વરૂપનો ઉપયોગ આપણે જે પ્રમાણે દાખલાની રકમ આપી હોય એ પ્રમાણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આ થિયરી આપણી પતી ગઈ. હવે આપણે લેવું હોય કે જો q બરાબર cv હોય, જો આપણે q બરાબર cv લેતા, ચાલો તો અહીંયા q ની જગ્યાએ મેં cv લેવું છું તો શું થશે જોઈ લો. તો આ u બરાબર હાફ q ની જગ્યાએ અહીંયા વર્ગ છે એટલે શું થવાનું c² v² છેદમાં c, એક c કેન્સલ આઉટ થઈ જશે એટલે આપણને અહીંયા ઊર્જાનું એક નવું સ્વરૂપ મળે છે. શું મળશે? હાફ c v². આ પણ દીકરાઓ ઊર્જાનું સ્વરૂપ જ છે, એનો પણ ઉપયોગ આપણે દીકરાઓ કરી શકીએ છીએ. જ્યારે કેપેસિટન્સ આપેલું હોય, બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન આપેલું હોય તો આપણે ઊર્જાના આ સમીકરણનો ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો અને હવે c ની કિંમત લઈ લઈએ. ચાલો જોજો, જો c બરાબર q / v લેતા, c ની જગ્યાએ શું લઈએ? q / v લઈએ તો આપણને ઊર્જાનું સૂત્ર શું મળે જોઈ લો. અહીંયા હાફ અંશમાં તો q² છે અને આપણે c ની જગ્યાએ શું લેવાનું છે? આ q અને એના છેદમાં થશે v. એક q નીકળી જશે અને છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. એટલે દીકરાઓ આપણને અહીંયા જવાબ મળે છે હાફ q * v. અને આ એક નવું સ્વરૂપ બીજું ઊર્જાનું તમને અહીંયા મળે છે. એટલે આ ત્રણ સ્વરૂપ જે તમને ઊર્જાના છે એ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાના સૂત્ર તમને લખવું હોય તો એક આવે છે u બરાબર આ હાફ q² ના છેદમાં c. આ બીજું લખવું હોય તો u બરાબર આપણને મળે છે હાફ cv² અને ત્રીજું આ u બરાબર દીકરાઓ તમને મળે છે હાફ q * v. આ કેપેસિટરની અંદર સંગ્રહિત પામતી ઊર્જાના ત્રણ અલગ અલગ સ્વરૂપ છે. જે પ્રમાણે આપણને રિક્વાયર હોય એ પ્રમાણે આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીશું. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળતાથી આ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર કેવી રીતે આવે છે એ મેં તમને અહીંયા બતાવી દીધું છે. બરાબર, ગોખવાની કોઈ રિક્વાયર નથી. દરેક સ્ટેપ ખૂબ જ સરળતાથી સમજ પડી જાય એ રીતે આપેલા છે. એકવાર સરળતાથી સાંભળો કે પહેલા તો આપણે બે વિદ્યુતભાર વહેન સુવાહકો લેવાના અને એમાંથી સુવાહક 2 પરથી સુવાહક 1 પર ટુકડે ટુકડે આપણે વિદ્યુતભાર લઈ જવાનો કે જેથી સુવાહક 1 વિદ્યુતભાર પ્રાપ્ત કરે. તો એટલા માટે આપણે અહીંયા સુવાહક પરથી આપણે ધન વિદ્યુતભાર અહીંયા પ્રસ્થાપિત કરવાનો છે. તો એ દરમિયાન આપણે બહારથી કાર્ય કરવું પડે છે. તો એ કાર્ય જેટલી ઊર્જા કેપેસિટરમાં સંગ્રહિત પામતી સ્થિતિ ઊર્જા સ્વરૂપે આપણને મળે છે. એટલે આપણે શું કરીએ છીએ કે કોઈ તબક્કે આ આપણી ધન પ્લેટ છે અને આ આપણી ઋણ વિદ્યુતભાર ધરાવતી બીજી પ્લેટ છે. એ બે વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત આપણને આટલો છે. અને હવે આ વિદ્યુતભાર આટલો પ્રસ્થાપિત થઈ ગયા પછી સુવાહક 2 પરથી ΔQ' જેટલો વિદ્યુતભાર આના ઉપર લઈ જવામાં આવે સુવાહક 1 પર તો કાર્ય આટલું થાય. એમાં વિદેશની કિંમત મૂકી દીધી એટલે સમીકરણ આ મળી છે. અને હવે સુવાહક 2 પરથી સુવાહક 1 પર આપણે કુલ વિદ્યુતભાર કેપિટલ Q લઈ જવામાં આવે તો કરવું પડતું કાર્ય આ છે. અને સંકલન સતત સરવાળો સંકલનમાં પરિણમ્યું અને સંકલન કર્યું અને કિંમત મૂકી દીધી તો આ આપણને કાર્ય મળે. સ્થિત વિદ્યુતભાર સંરક્ષિત છે એટલે આ કાર્ય કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એટલે કાર્ય W બરાબર ઊર્જા U હાફ q² ના છેદમાં c. એમાં એકવાર q ની કિંમત cv લીધી તો હાફ cv² મળે. એકવાર c બરાબર q / v લીધું તો હાફ q * v મળે છે. હવે એક જ ટોપિક આપણો બાકી છે એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઊર્જા, જેને ઊર્જા ઘનતા કહેવાય, જે આપણે આના પછી જોઈશું. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર કેવી રીતે મેળવી શકાય
તે ખૂબ જ સરળતાથી મેં તમને અહીંયા બતાવી દીધું છે. બરાબર? શાંતિથી જે થિયરી આપવામાં આવી છે બોર્ડ ઉપર મેં સમજાવ્યું છે. દરેક સ્ટેપ તમારે તમારા સમજણથી એને લખવાના છે. કોઈ પણ ભૂખવાની જરૂરિયાત નથી. દરેક સ્ટેપ બાય સ્ટેપ જે આવે છે એ પ્રોપરલી બુકને અનુરૂપ દર્શાવ્યું છે. સંકલનના દરેક સ્ટેપ તમને સમજ પડે એ જ રીતે બોર્ડ ઉપર લખ્યા છે. દરેક સ્ટેટમેન્ટ આપણને થિયરીને અનુરૂપ કેવી રીતે લખવાના છે એ બોર્ડ ઉપર મેં બતાવ્યું છે. તો શાંતિથી તમે સમજીને આ થિયરી તમારી નોટબુકની અંદર લખી લો. જે કોઈ પણ સ્ટેટમાં તમને સમજ ના પડે તો તમે દીકરાઓ મને ડાયરેક્ટલી પૂછી શકો છો. તમારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.